શ્રી રાધા ચરિત્રની કથાને આગળ વધારીએ. શ્રી રાધાજીનું ગોલોક ગમન. શ્રી કૃષ્ણ વિહોણા ગરુડધ્વજધારી સુવર્ણ રથ લઈને દ્વારિકાધીશનો સારથી દારૂક પાંડવોની હસ્તિનાપુર નગરીમાં પ્રવેશ્યો ત્યારે રાત્રિનો અંધકાર અવની પર ઉતરી ચૂક્યો હતો. વર્ષો પૂર્વે આ નગરીની સુરક્ષા કાજે ચણાયેલા મજબૂત કિલ્લાના બારે બાર મુખ્ય દરવાજા હવે તો મોડી રાત સુધી ખુલ્લા જ રાખવામાં આવતા હતા, કેમ કે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી આ નગરી પર હવે કોઈનું ક્યાંયથી પણ સશસ્ત્ર આક્રમણ થાય એવી કોઈ શક્યતા હતી જ નહીં. મહારાજ યુધિષ્ઠિરના ન્યાય નીતિયુક્ત ધર્મ રાજ્યમાં ચોર લૂંટારાનો પણ કોઈ ભય રહ્યો ન હતો અને તેથી નગરજનો રાત્રે બારણા ખુલ્લા રાખીને સૂઈ જવા જેટલી નિર્ભયતાને વરી ચૂક્યા હતા. દારૂકે અશ્વની ગતિ સહેજ ધીમી પાડી અને પૂર્વના મુખ્ય દરવાજાના દ્વારપાળનું મૂક અભિવાદન ઝીલીને તેણે રથ સીધો રાજમહેલ તરફ હંકાર્યો. હસ્તિનાપુરનો રાજમાર્ગ લગભગ સુમસામ હતો, તેમ છતાં ક્યાંક ખૂણે ખાંચરે થોડી ચહલપહલ નજરે પડતી હતી, જે રાત્રિના નીરવ વાતાવરણને થોડીક જીવંતતા પ્રદાન કરતી હતી. નગરીના લગભગ તમામ સ્થળોથી સુપરિચિત એવા દારૂકને હસ્તિનાપુરના વિશાળ રાજમહાલયમાં ધનુર્ધર અર્જુન સુભદ્રાનું નિવાસસ્થાન શોધતા કોઈને પણ પૂછવું પડે એમ હતું જ નહીં. રથને સીધો જ કૌંતેયના મહેલે ઊભો રાખીને દારૂક નીચે ઉતર્યો. અનુચરે અંદર જોઈને પાર્થને જાણ કરી કે દ્વારિકાથી ખાલી રથ લઈને સારથી દારૂકનું આગમન થયું છે. ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્વયસાચી પોતાના કક્ષમાંથી બહાર ધસી આવ્યા. દારૂકે પ્રણામ કરીને ભગવાન દ્વારિકાધીશનો અંગત પત્ર અર્જુનના હાથમાં મૂકી દીધો. હાથમાંના એ સીલબદ્ધ રૂકાને ધ્યાનથી ને ઊંચા નીચા જેવે આમ તેમ ફેરવીને જોઈ રહેલ ધનુર્ધરને દારૂકે કહ્યું, પ્રભુએ કહ્યું છે કે આ પત્ર આપ એકલા જ ખાનગીમાં વાંચજો. બહેન સુભદ્રાજીને હમણાં કંઈ પણ કહેશો નહીં. મારે એક બીજો પત્ર ઉદ્ધવજીને હાથોહાથ આપવાનો છે. આપ મને કહેશો કે અમારા ઉદ્ધવજી અત્યારે મને ક્યાં મળશે? ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાત દિવસ રહેનાર સારથી દારૂકમાં વિનમ્ર વાણી અને મિતભાષીપણું આપોઆપ કેળવાઈ ગયા હતા. સૌ કોઈને એના પ્રત્યે સ્વજન જેટલો ભાવ હતો. અર્જુને તરત જ એક સેવકને બોલાવ્યા અને તેને અતિથિ ગૃહમાં નિવાસ કરી રહેલા ઉદ્ધવ પાસે દારૂકને લઈ જવાની આજ્ઞા કરતા ઉમેર્યું કે રથને તમે અતિથિ ગૃહે લઈ જાઓ. દારૂક, અશ્વના ઘાસ પાણીની ત્યાં બધી જ સુવિધા છે અને તમારા ભોજનની તથા રાત્રિ નિવાસની વ્યવસ્થા પણ ત્યાં જ થઈ જશે. સાથે જઈ રહેલા સેવક માટે આટલી સૂચના પૂરતી હતી. રથ લઈને દારૂક અતિથિ ગૃહ તરફ જવા રવાના થયો કે તરત જ ચિંતાગ્રસ્ત અર્જુને પોતાના એકાંત કક્ષમાં જઈને કેશવ પ્રભુને પત્ર વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા ધનુર્ધર અર્જુનના ગાત્રો જિંદગીમાં બીજી વાર શિથિલ થઈ ગયા. હાથ પગ પાણી પાણી થઈ ગયા અને આખા શરીરે પરસેવો વળી ગયો. સમસ્ત આર્યાવ્રત માટે વજ્રાઘાત જેવી પોતાના દેહોત્સર્ગની અસહ્ય વાત વાસુદેવ આટલી સાહજિકતાથી અને સ્વસ્થતાથી કેવી રીતે લખી શક્યા હશે એ ધનંજયથી કલ્પી પણ ન શકાયું. શ્રીકૃષ્ણના અનહદ ઉપકાર અને કૃપાના જીવનભર અધિકારી બની ચૂકેલા અર્જુનની આંખે અંધારા આવી ગયા. થોડીક કળ વળતા શ્યામસુંદરનો એ પત્ર બીજી વાર ત્રીજી વાર અર્જુન વાંચતા જ રહ્યા અને શ્રીકૃષ્ણના મોતીના દાણા જેવા હસ્તાક્ષરોને હવે જાણે વાંચા ફૂટી હોય તેમ પત્રનો શબ્દે શબ્દ કૌંતેય કાનમાં વસુદેવના જીવનની અંતિમ ઈચ્છાનો પ્રતિઘોષ પાડવા લાગ્યો. મામા ફોઈના અને શાળા બનેવીના સંબંધને નાતે નહીં, પોતાના અત્યંત પ્રિય સખા પાર્થને શ્રીકૃષ્ણે સોંપેલી આ જવાબદી પાછળ કેટલી ચોક્કસ ગણતરી હશે તેનો અર્જુનને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. તે ઝડપથી ઊભા થઈ ગયા અને એટલી ઝડપે નિર્ણય પણ લઈ લીધો કે અન્ય કોઈને નહીં પરંતુ જ્યેષ્ઠ બંધુ મહારાજ યુધિષ્ઠિરને એકલાને જ આ સત્ય ઘટનાની જાણ કરીને દારૂક સાથે વહેલી સવારે જ તેણે હસ્તિનાપુરથી નીકળી જવું જોઈએ. મહારાજ હજી શયનકક્ષમાં પધારી ગયા નહીં હોય અને સુભદ્રા, પાંચાલી વગેરે તો હજી કુંતી માતાના કક્ષેથી રાત્રિ સેવાની ફરજ પૂરી કરીને પરવાર્યા પણ નહીં હોય. એ લોકો પરત આવે તે પહેલાં જ મહારાજને મળી લેવું હિતાવહ છે એમ સમજી પત્ર લઈને અર્જુન પોતાના કક્ષની બહાર નીકળી ગયા. મહારાજ યુધિષ્ઠિરના આવાસે જતા માર્ગમાં જ રાજ્યનું અતિથિગૃહ આવતું હતું. માધવે ઉદ્ધવ પરના પત્રમાં શું લખ્યું હશે તે જાણવાની માનવ સહજ ઈચ્છા અર્જુનને થાય એ સ્વાભાવિક હતું. વળી સવારે વહેલા જો નીકળી જવું હોય તો દારૂકને અત્યારે જ સૂચના આપી દેવી પડે. એક પંથ દો કાજ પતાવવા અર્જુન અતિથિગૃહમાં પ્રવેશ્યા.
પોતાના પરનો પત્ર વાંચી લીધા બાદ ઊભા થઈને અવળી પીઠે બારી બહારના અનંત આકાશને તાકી રહેલા ઉદ્ધવના ખભે અર્જુને પ્રેમથી હાથ મૂક્યો. ઉદ્ધવ સજાગ હતા, જ્ઞાની હતા અને હવે તો સગુણ સાકાર સચ્ચિદાનંદ પરમાત્માના અનન્ય ભક્ત પણ હતા. ત્યાં ઊભા જ બંનેએ પોતપોતાના પત્રોની હકીકત એકબીજાને સંક્ષેપમાં કહીને હૈયાનો ભાર હળવો કર્યો. વિલંબ બેમાંથી એકેયને પોષાય એમ નહોતું. અર્જુને વડીલ ઉદ્ધવની સલાહ માંગી. ઉદ્ધવે એટલું જ કહ્યું, તમારે માટે તો જેટલું બને એટલું વહેલું દ્વારિકા પહોંચી જવું અનિવાર્ય છે. સમયસર પહોંચી જાઓ તો કદાચ પ્રભુ શ્રીકૃષ્ણનો સદેહ અંતિમ મેળાપ થઈ જાય. મારે માટે તો કેવળ એક જ માર્ગ છે. કાલે સવારે જ અહીંથી વ્રજ જવા રવાના થઈ જાઉં છું અને પછી ત્યારથી હું મારી હિમાલય યાત્રાનો પ્રારંભ કરીશ. બંને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટ્યા અને અશ્રુભીની આંખે ઉદ્ધવની વિદાય લઈને અર્જુને બહાર રાહ જોઈ રહેલા દારૂકને સૂચના આપી કે પ્રભાતે તે રથ તૈયાર કરીને પોતાને તેડવા અર્જુન નિવાસ પર આવી જાય. મહારાજ યુધિષ્ઠિરને મળીને અર્જુને તેમને સત્ય ઘટનાથી વાકેફ કર્યા. ધર્મરાજ યુધિષ્ઠિર માટે પણ આ સમાચાર આઘાતજનક તો હતા જ, છતાં પ્રસંગની ગંભીરતા અને સુભદ્રા કૃષ્ણા પર થનાર વજ્ર પ્રહારની વાસ્તવિકતા સમજીને તેમણે ગાંભીર્ય ધારણ કર્યું. વસુદેવે એક જરૂરી કામ માટે અર્જુનને દ્વારિકા તેડાવ્યો છે. એટલા જ સમાચાર વહેતા મૂકી તેમણે અર્જુનને વહેલી સવારે દારૂક સાથે દ્વારિકા જવા રવાના કર્યા અને થોડીવાર પછી ઉદ્ધવને પણ સૌએ ભાવભીની વિદાય આપી. હસ્તિનાપુરથી ખભે ખીલતો ભરાવીને ચાલી નીકળેલા ઉદ્ધવજી હરતા ફરતા આખરે એક દિવસ મથુરા આવી પહોંચ્યા. પોતાની અને શ્રીકૃષ્ણની જન્મભૂમિ તથા સમસ્ત યાદવ પરિવારની આદ્ય નગરીના વર્ષો બાદ દર્શન થતાં બાળપણના અને કિશોરાવસ્થાના અનેક સંસ્મરણો ઉદ્ધવજીના સ્મૃતિપટ પર ત્રાદ્રશ થયા. ઝડપથી આગળ વધવું હતું એટલે રખીને કોઈ પોતાને ઓળખી જાય અને પ્રેમથી રોકી પાડે એ આશંકાથી ઉદ્ધવે યમુના ઘાટની બાજુમાં આવેલા એક પ્રાચીન મંદિરની ધર્મશાળામાં અજાણ્યા યાત્રિક તરીકે મુકામ કર્યો અને ખૂબ ભક્તિભાવથી યમુના સ્નાન કરીને તનમનનો થાક ઉતાર્યો. મંદિરના પૂજારીએ આપેલ પ્રભુ પ્રસાદ આરોગીને તૃપ્ત થયેલ ઉદ્ધવજીએ હવે વિશ્રામની ક્ષણોમાં ખૂબ સાચવીને પોતાના ખલિતામાંથી શ્યામસુંદરનો પત્ર કાઢ્યો અને શબ્દસઃ વાંચ્યો. પ્રભુએ તો સીધા બરસાના જવાનો આદેશ આપ્યો હતો અને ત્યાંથી શ્રી રાધાને તેડી લાવીને પછી વૃંદાવનના બંસીબટ પર આવવાની સૂચના આપી હતી. પરંતુ ઉદ્ધવજીએ વિચાર્યું કે નંદ, યશોદા, લલિતા, વિશાખા, મધુમંગલ અને અન્ય ગોપગોપાંગનાઓની ખબર અંતર પૂછવા માટે સૌ પ્રથમ હું વૃંદાવન જ જાઉં. મધુવનની જે નિકુંજ કુંજમાં પોતે 6 મહિના સુધી પ્રેમલક્ષણા ભક્તિનો સાક્ષાત્કાર કર્યો હતો અને શ્રી રાધિકા સાથે જ્ઞાન ભક્તિ સંબંધી વિચારોની અવિરત આપ-લે કરી હતી, તે ભૂમિની વ્રજ-રજ મસ્તક પર ધારણ કર્યા વિના કેમ ચાલે? વળી બરસાનાથી શ્રી રાધાને લઈને વૃંદાવન આવ્યા બાદ કોણ જાણે બંસીબટ પર શ્યામસુંદર આખરી લીલા કેવીએ કરે અને પોતે લખે છે તે પ્રમાણે છેલ્લી ફરજ કેવીએ સોંપે કે મારો વૃંદાવન વિહારનો ઉત્સાહ જ ભાંગી પડે તો? શુભસ્ય શીઘ્રમ એ ન્યાયે પ્રથમ વૃંદાવન જઈને પછી બરસાના જવાનો નિર્ણય કરી ઉદ્ધવે એક રાત મથુરામાં ગાળી બીજે દિવસે મળસ્કે જ વૃંદાવનની વાટ પકડી. સાંજ પડતા પહેલાં તો ઉદ્ધવ વૃંદાવન પહોંચી ગયા. એમણે મનમાં સંકલ્પ કર્યો હતો કે જેટલા દિવસ વ્રજભૂમિમાં રહું એટલા દિવસ સવાર સાંજ યમુના સ્નાન તો કરવું જ. તેથી સીધા યમુના કિનારે જ ઉપડ્યા. એક વૃક્ષ નીચે ખલીતો અને કપડાં મૂકીને સ્નાનાર્થે આગળ વધી રહેલા ઉદ્ધવે જોયું તો થોડે દૂર કિનારાની રેતીમાં બેઠેલી 2 પ્રૌઢ નારી એક કપાળે હાથની છાજલી બનાવીને એકી-ટશે પોતાને તાકી રહી હતી. ઉદ્ધવે ઉપવસ્ત્ર લઈને શરીરે લપેટ્યું ને એમની પાસે જવા પગ ઉપાડ્યા. ત્યાં તો ઊભી થઈને સામે આવી ગયેલી એમાંની એક સ્ત્રી બોલી, તમે ઉદ્ધવ મહારાજ છો ને? ચમકી ગયેલા ઉદ્ધવે એમની સામે ધારીને જોયું ને પછી પૂછ્યું, તમે કોણ? તમે મને કેવી રીતે ઓળખી લીધો? બીજી સ્ત્રી આગળ આવીને બોલી, શ્રીકૃષ્ણ સખા, અમને ભૂલી ગયા? હું લલિતા અને આ વિશાખા, રાધાની અમે બંને ખાસ સખીઓ ક્યારનીએ તમારી રાહ જોયા કરીએ છીએ. મારી રાહ જુઓ છો? હું આવવાનો છું એવી તમને ખબર હતી? આશ્ચર્યચકિત થઈ ગયેલા ઉદ્ધવે રાધાજીની આ બંને વૃદ્ધ થઈ ગયેલ સખીઓને પ્રણામ કરીને પૂછ્યું, 4-5 દિવસ ઉપર જ ખબર પડી કે તમે ફરી પાછા શ્યામસુંદરનો સંદેશો લઈને વ્રજમાં આવવાના છો. ખુદ રાધાએ જ અમને કહ્યું. એ તો એના ભાઈઓ પાસે વર્ષોથી બરસાનામાં જ રહે છે
અહીં આવતી જ નથી, પરંતુ 4-5 દિવસથી અહીં દોડી આવી છે. અમને કહે છે કે શ્યામ આવીને મને કહી ગયા કે હું વૃંદાવન આવું છું. ઉદ્ધવ તને તેડવા બરસાના આવશે. તું એની જોડે વૃંદાવન આવતી રહેજે. હું બંસીબટ પર તારી રાહ જોઈને બેઠો હોઈશ. તું મને મળવા વિના વિલંબે આવી પહોંચજે. આટલું સાંભળીને ઉદ્ધવની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. રાધા બરસાનાથી અહીં આવી છે એ આશ્ચર્યને પણ ટપી જાય એવું વિસ્મય તો એમણે એ સાંભળીને થયું કે જે સંદેશો આપવા પોતે આટલું ચાલીને અહીં આવ્યા એ સંદેશો તો રાધાને પહોંચી જ ગયો છે. વાહ મારા પ્રભુ, ધન્ય છે તારી લીલાને, અને માન તો છે તારી ચતુરાઈ પર કે તું ભક્તોની કેવી કસોટી કરે છે. ઉદ્ધવ હૃદયથી અત્યંત હર્ષવિભોર થઈ ઉઠ્યા. બરસાનાનો ફેરો ટળ્યો એટલું જ નહીં, પેલો હૃદયભેદક સંદેશો રાધાને કેવી રીતે કહેવો એનો માથા પર જે બ્રહ્માંડનો ભાર હતો તે પણ હળવો થઈ ગયો. ઉદ્ધવે કહ્યું, તમે થોડીવાર બેસો, હું સ્નાન કરી લઉં, પછી આપણે સાથે જ ગામમાં જઈએ. હું નંદ યશોદાને ત્યાં આજની રાત મહેમાન ગતિ માણીશ. તમે રાધાને કહી દેજો કે કાલે સવારે હું એને તેડવા આવીશ. કહીને સ્નાનાર્થે જઈ રહેલા ઉદ્ધવે જોયું તો રાધાની આ બંને સખીઓ સાડલાના છેડા વડે આંખો લૂછતી ઉદાસ ચહેરે પોતાને તાકી રહી હતી. ઉદ્ધવે પૂછ્યું ત્યારે રડતા રડતા એમણે જે કહ્યું તેનો સાર એટલો જ હતો કે થોડા સમય પૂર્વે પ્રથમ યશોદાજી સ્વર્ગે સિધાવ્યા. થોડા દિવસો બાદ નંદરાએ પણ દેહ છોડ્યો. મધુમંગલ અને બીજા કેટલાય કૃષ્ણ સખા તથા કાંતા શારદા જેવી કેટલી રાધા સખીઓ ગોલોકવાસી થઈ ગઈ. એક અમે બે જ હજી જીવિત છીએ, કેમ કે અમારો જીવ રાધામાં ભરાઈ બેઠો છે. આ સાંભળીને ઉદ્ધવને ખૂબ જ દુઃખ થયું. એમણે ધીર ગંભીર વાણીમાં કહ્યું, તો પછી હું અત્યારે જ રાધાને મળવા માગું છું. મારે ગામમાં હવે પગ નથી મૂકવો. કાં તો તમે એને અહીં બંસીબટ પર લઈ આવો, યા એને મારા આગમનની જાણ કરીને અહીં મને મળવા આવવાની ખબર આપો. મારા પર આટલી મહેરબાની કરો. લલિતા બોલી, મહારાજ, તમે રાધાને ક્યાં નથી ઓળખતા? એ કેવી સ્વમાની અને માનુની છે એ તમે ક્યાં નથી જાણતા? અમારા કહેવાથી એ એકલી અહીં આવશે પણ નહીં, અને અમે એને અમારી જોડે આવવા કહીશું તો એ માનશે પણ નહીં. ચિંતાતુર થઈ ગયેલા ઉદ્ધવે પૂછ્યું, તો પછી મને એ કહો, રાધા અત્યારે મને ક્યાં મળે? અને જવાબમાં વિશાખાએ એટલું જ કહ્યું, પૂર્વે એકવાર અમે તમને લઈ ગયેલા એ પ્રેમ નિકુંજમાં જ. તમે તો એ રસ્તે થઈને અનેકવાર ગયા છો. સામેની જાળીમાં થઈને આગળ વધો, કદાચ એ ત્યાં તમારી રાહ જોઈને બેઠી પણ હોય. કહીને એ બંને ઉદ્ધવને પ્રણામ કરીને હવે ગામમાં જવા ધીમે પગે ચાલતી થઈ. હજી સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી. ઉદ્ધવે તમામ શંકા કુશંકાઓ અને ચિંતાઓ શ્યામસુંદરના ચરણે સમર્પિત કરી દઈને યમુનાજીમાં ડૂબકી મારી. મન હળવું ફૂલ થઈ ગયું. સંધ્યા, ગાયત્રી અને મૃત વ્રજવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાની વિધિ ત્યાં જ પતાવી દઈને ઉદ્ધવે વસ્ત્રો પરિધાન કર્યા, ખભે ખાલીતો ભરાવ્યો અને શ્યામસુંદરનું સ્મરણ કરતાં કરતાં પેલી ચીર પરિચિત વનરાજીમાં પ્રવેશ કર્યો. ખાસું ચાલ્યા પછી ઉદ્ધવ જ્યારે શ્યામાના સનાતન સ્નેહની સદાય સાક્ષી પેલી પ્રેમ નિકુંજ પાસે આવ્યા ત્યારે ભગવાન સૂર્યનારાયણ અસ્તાચલે ઉતરી ગયા હતા અને વૈશાખી પૂર્ણિમાનો ચંદ્રમા પૂર્વાકાશે પૂર્ણકળાએ પ્રકાશીને શીતળ ચાંદની વરસાવી રહ્યો હતો. પ્રેમ નિકુંજના મુખ્ય પ્રવેશ દ્વારમાં પ્રવેશીને ઉદ્ધવજી ઝડપથી આગળ વધ્યા. ત્યાં તો એમના કર્ણપટલ પર કોઈના અત્યંત સુમધુર અને રૂપાની ઘંટડી જેવા કોમળ અવાજે ગવાતા ગીતના આ શબ્દો રણકી ઉઠ્યા. કાના ભૂલી ન જાના, મારી થારી લગન લગી હે, નીત પ્રતિ આના જાના કાના, મન આવે સોહી કહે, જગત સબ તન કી નહીં શરમાના, ઘટ ઘટ બાસી અંતર્યામી, પ્રેમ કા પંથ પહેચાના કાના, મારો આંગન તુલસી કા બરુઆ, વાકે હરે હરે પાના, सूरज समोही पूरी हमारी, चंदन पड़े ठिकाना काना, जोथे मारो गाँव न जानो, मारो घर बरसाना, मीरा के प्रभु लगन लगी है, लगे प्रेम का पाना काना. પ્રેમ લક્ષણા ભક્તિના રસ સાગરમાં તલ્લીન થઈ ગયેલા શ્રી રાધાનું આ અત્યંત ભાવવાહી ગીત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા ઉદ્ધવને અવાજના માધુર્ય દ્વારા અને ગીતના શબ્દો દ્વારા એટલી ખબર તો પડી જ ગઈ કે આ ગીતના ગાયિકા શ્રી રાધા જ છે. દર્શનની અત્યંત ઉત્કંઠાથી લગભગ દોટ મૂકીને ભીતરના લતા મંડપમાં પહોંચી ગયેલ ઉદ્ધવ અસ્વસ્થ વૃક્ષની એક નીચી ડાળી પકડીને ત્રિભંગ મુદ્રામાં ઊભેલા શ્રી રાધાકાજીને જોયા અને જોતા વેત ઉદ્ધવ તો આશ્ચર્યના મહાસાગરમાં ગરકાવ થઈ ગયા. આ તે શ્યામ સખી શ્રી રાધા છે કે પછી એના જેવી જ મુખ મુદ્રાવાળી કોઈ અન્ય ગોપ કિશોરી?
ઉદ્ધવનું વિસ્મય વધતું જતું હતું. હકીકતમાં તો લલિતા વિશાખાની આ સમવયસ્ક સખી એમના જેવી જ વૃદ્ધ, શિશિલ અને જર્જરિત કાયાધારી હશે એવી પોતાની માન્યતાનો મૂળમાંથી છેદ મુકાઈ ગયેલો જોઈને ઉદ્ધવ તો તદ્દન નજીક પહોંચી ગયા. પછી એકદમ ખચકાઈને ઊભા રહી ગયા અને ધારીને આ વિભૂતિને ચંદ્રપ્રકાશમાં ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અરે, મુખારવિંદ પરથી તો સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે આ સ્વયં રાધિકા જ છે. પરંતુ આ તે કેવું આશ્ચર્ય! સુંદર ગોપી વસ્ત્રો, દિવ્ય આભૂષણો, સુગંધિત પુષ્પમાળાઓ અને મઘમઘતો ચંદનલેપ, આ બધું તો વર્ષો પૂર્વે જોયેલું તેવું જ હજી આજે પણ શોભાયમાન છે. એટલું જ નહીં, શ્રી રાધા ખુદ પણ હજી એવા ને એવા ગોરા, રૂપાળા, પ્રફુલ્લિત, સશક્ત અને સ્ફૂર્તિમય જ ભાસે છે, જાણે નિત્ય કિશોરી પદનું શ્રી બ્રહ્માજીએ વરદાન પ્રદાન કર્યું હોય. એમના અવાજનો રણકો હજી તો એવો ને એવો કોકિલ કંઠી છે. ચહેરા પર ભોળપણથી લીપાયેલું પેલું નિર્દોષ સ્મિત હજી જરા પણ લોપાયું નથી. એમના હરણીસા ચંચળ નયનોમાં પ્રિયતમ પ્રભુ શ્યામસુંદરની અવિચળ શ્રદ્ધા અને ભક્તિ હજી એવા ને એવા ઝળહળે છે. એમના હાવભાવમાં અજંપાનું કે અધીરાઈનું કોઈ ચિહ્ન દ્રષ્ટિગોચર થતું નથી. ઉપરથી અંગ પ્રત્યંગમાં નરીન ઋજુતા અને નિતાંત સૌમ્યતા અભિવ્યક્ત થાય છે. ગીતની અંતિમ પંક્તિ મીરા કે પ્રભુ લગન લગી હે, લગે પ્રેમ કા પાના નું વારંવાર રટણ કરી રહેલા શ્રી રાધાને વિસ્મયથી પોતાને અપલક વિલોકી રહેલા ઉદ્ધવ પર દયા આવી અને એમની મૂંઝવણ દૂર કરવા તેમણે ધીમેથી કહ્યું, પધારો પ્રભુ ભક્ત, આવી ગયા. ઉદ્ધવે કોઈ પ્રત્યુત્તર ના આપતા કેવળ બે હાથ જોડી પૂર્ણ ભક્તિભાવથી પ્રણામ કર્યા અને પછી આટલું જ કહ્યું, અતિ સુંદર દેવી, ગીતના શબ્દો અને કંઠમાધુર્ય બંને અપ્રતિમ. શું આ પદ આપે સ્વયં રચ્યું છે? હા ઉદય, સમય વ્યતીત કરવાનો એકમાત્ર સહારો આ જ હતો. સ્વરચિત નીત નવા ભક્તિપદો ગાઈને તમે કપરો કાળ કાપ્યો અને ભક્તિ સંગીતનો રસાનંદ પણ ભરપેટ માણ્યો. શ્યામ સખા, આ મેં રચેલી છેલ્લામાં છેલ્લી પદરચના છે. રાધાએ સર્જનનો આનંદ ભક્તિના રંગે રંગીને પ્રગટ કર્યો. તો પછી છેલ્લે મીરા શબ્દ શું સૂચવે છે? ઉદ્ધવે શંકા વ્યક્ત કરી. મારા ભાવિ આવનારનો સંકેતાર્થ ઉદ્ધવ, તમારા પ્રભુ સાથેનો મારો સાત્વિક સંઘર્ષ તો જુગોજુગ જીવંત રહેવાનો, એ મને તડપાવવાના અને હું એમના વિરહમાં તડપવાની અને છતાં રાત દિન હસતી ગાતી એમની જ ભક્તિ કરવાની. આ તો અમારો જુગ જુગ જૂનો કોલ છે, જે નિભાવીએ જ છૂટકો. આખી સૃષ્ટિ ભલેને એમને મિષ્ટભાષી મધુસૂદન કહેતી, તમારા ભગવાન મારા માટે તો કટુભાષી કનૈયાલાલ જ છે. મારી સાથે વાતમાં ઝઘડી પડવું અને પછી કટાક્ષ કથન કરીને મને છંછેડવી, એ એમની જન્મજાત ટેવ હજી પણ જતી નથી. હમણાં થોડા દિવસ ઉપર અમારે જામી ગઈ. બોલતા નિત્ય કિશોરી શરમાઈ ગયા. ઉદ્ધવે ગદગદ કંઠે કહ્યું, કહો ને દેવી, તમારા બંનેનો પ્રેમ કલહ પણ અત્યંત રોમાંચક હોય છે. હું તો એ સાંભળીને ધન્ય થઈ જાઉં છું. શ્યામ સખાની ભક્તિપૂર્ણ વિનંતીથી પ્રસન્ન થયેલા શ્રી રાધાજી બોલ્યા, મેં તે દિવસે કહ્યું કે શ્યામ, હવે આપણું અવતાર કાર્ય પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે એટલું તો કહેતા જાઓ કે મેં આ રાધા અવતારમાં તમારાથી સદા દૂર રહીને ગોલોકમાં લીધેલી પ્રતિજ્ઞાનું અક્ષરશઃ પાલન કરી બતાવ્યું છે કે નહીં? મનમાં તો એ નટખટ મારા ત્યાગ, તિતિક્ષા, સંયમ, સ્નેહ બરાબર જાણે છે અને બીજા આગળ એની ભારોભાર પ્રશંસા પણ કરે છે, પરંતુ મારા મોઢે વખાણ કરે તો એ શ્રીકૃષ્ણ શાના? અને હું પણ બરાબર સમજું છું કે વાંકા બોલા વનમાળીને મારું ખીજાયેલું રીસાયેલું રૂપ જોવાથી જ અધિક આનંદ પ્રાપ્ત થાય છે, એટલે એ મને ખીજવવા માટે જ બોલ્યા. એમાં શી મોટી ધાડ મારી? એકાદ દાયકો તો મારી સાથે સદેહે આનંદ ભોગવ્યો ને, અને વળી હું સ્વયં આ ધરતી પર સદેહે તારી હયાતીમાં વિચરી રહ્યો છું, એટલું આશ્વાસન તો જિંદગીભર રહ્યું ને. આવો દૈહિક વિરહ તો આ દેશની કેટલીય વિધવાઓ અને ત્યક્તાઓ જીવનભર વેઠે છે. એમનો આ કટાક્ષ મને હાડોહાડ લાગી ગયો અને મેં ગુસ્સે થઈને ત્યાં ને ત્યાં પુનઃ પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે આગામી કળિયુગમાં તમે મારી સાથે ન અવતરશો. હું એકલી જ આ દેશમાં જન્મીશ. વૃંદાવન જેવી હરિયાળી ભૂમિમાં નહીં, મરુભૂમિમાં મનથી તમને ગિરધર ગોપાલ પતિ તરીકે વરીશ ને તનથી કદાચ બીજાને પરણીશ તો પણ તમારી જ થઈને રહીશ. શ્યામ, આ દ્વાપરમાં તો વ્રજની બહાર ક્યાંય ગઈ નથી, તમારું મથુરા કે દ્વારિકા નજરે જોયું પણ નથી, પરંતુ આવતા અવતારે તો હાથમાં એક તારો લઈને ગામે ગામ તમારી ભક્તિના ગીત ગાતી ફરીશ અને છેલ્લે તમારી કર્મભૂમિ
દ્વારિકામાં આવીને તમારા ચરણોમાં સમાઈ જઈશ. પછી તો તમે કબૂલ કરશો ને કે રાસેશ્વરી રાધા મતવાલી મીરા પણ બની શકે છે. મારા મુખમાંથી ઓચિંતું મીરા નામ પ્રગટ થઈ ગયું અને પછી છેલ્લે છેલ્લે મેં જેટલા પદ રચ્યા તેમાં અંતે મારું આ ભાવિ નામ મીરા જ વાપર્યું. ચાલો જવા દો એ વાત. ઉદ્ધવ, તમે કંઈક કહો. ક્યારની હું જ બોલ કરું છું. તમે કહો. શો સંદેશો લાવ્યા છો શ્યામનો? રાધાજીએ એકદમ વિષય પલટો કર્યો. વાસ્તવિકતા એકદમ સામે આવી જતાં ઉદ્ધવ હચમચી ગયો. શ્યામ સુંદર હવે આ ભૂમિ પર સદેહે જીવિત નથી. આટલા શબ્દો પોતે રાધાને જે ક્ષણે કહેશે એ ક્ષણ સમયનો એક ટુકડો નહીં હોય. બ્રહ્માંડનું વજન એક ક્ષણ પર ઠલવાઈ ગયું હશે. ઉદ્ધવ આ સત્ય બરાબર સમજતા હતા, એટલે શું કહેવું અને કેવા શબ્દોમાં કહેવું એની ભારે દ્વિધા અનુભવી રહ્યાને નીચું જોઈ ગયા. શ્રી રાધાએ ફરીથી કહ્યું, શા વિચારમાં ડૂબી ગયા જ્ઞાનરત્ન? કહેતા સંકોચ થાય એવું કંઈ છે સંદેશામાં? ઉદ્ધવ શું બોલે? કંઈક તો બોલવું જ રહ્યું ને મુખ્ય વાત કહેવા માટેનું વાતાવરણ તો જમાવવું જ રહ્યું. ધીરેથી બોલ્યા, દેવી, અવતાર એટલે અવતાર, એમાંય વળી મનુષ્ય અવતારની તો વાત જ નિરાળી. ઈશ્વરે અવતાર લીધો હોય કે પુણ્યાત્માએ, એને માનવ દેહની મર્યાદાઓ તો નડવાની જ. જન્મ, જરા ને મૃત્યુ, આધિ વ્યાધિ ને ઉપાધિ, એના વિનાનું માનવ જીવન અસંભવિત છે. પછી એ સ્વયં પરમાત્મા હોય કે જીવાત્મા. ઉદ્ધવે તત્વજ્ઞાનનો આશરો લઈને ભૂમિકા બાંધવાનો મરણીયો પ્રયાસ કર્યો, પણ એમને ક્યાં ખબર હતી કે સામે મૃત્યુંજયી દેવી રાધિકા સ્વયં એમની કસોટી કરી રહ્યા હતા. ઉદ્ધવના નર્યા તત્વજ્ઞાનને વાસ્તવિક ભક્તિજ્ઞાનથી સમજી પણ પરાજિત કરવું પડશે એવું મનમાં વિચારીને શ્રી રાધાજી બોલ્યા, સાવ સાચી વાત છે તમારી ઉદ્ધવ. દેહ સાથે જોડાયેલા કર્મ ધર્મો તો હર કોઈ દેહધારીને ભોગવવા જ રહ્યા, પરંતુ જીવાત્મા અને પુણ્યાત્માની મરણાસન સ્થિતિમાં ફેર આટલો કે જીવાત્મા રોતો કકળતો વલોપાત કરતો દેહ છોડે, જ્યારે પુણ્યાત્મા તો મરતા મરતા પણ મારી જેમ જ ઈચ્છા પ્રગટ કરે કે હે મારા પંચ મહાભૂતથી બંધાયેલા દેહ, હું આત્મા રૂપે તમારામાંથી નીકળી જાઉં. પછી હું ઈચ્છું છું કે મારું આકાશ તત્વ મારા ઘનશ્યામના ઘર આંગણાના આકાશમાં ભળી જાય, જેથી હું નિત્ય એમનું શિરછત્ર બનીને ઝળુંબી રહું. વાયુ તત્વ વાસુદેવના શ્વાસોશ્વાસમાં ભળી જાય, જેથી હું પ્રતિક્ષણ એમના દેહમાં આવાગમન કર્યા કરું. તેજ તત્વ શ્રીકૃષ્ણની દ્રષ્ટિમાં ભળી જાય, તેથી હું એમની આંખે વિશ્વ દર્શન કરી શકું. જળ તત્વ શ્રી હરિની તાબા કુડીમાં સમાઈ જાય, જેથી હું શ્યામ સુંદરના શરીર સ્નાનમાં સહભાગી થઈ શકું. અને ભૂમિ તત્વ મુરલીધર નામ માર્ગની જમીનમાં ભળી જાય, જેથી ચિત્તચોરના શ્રી ચરણોમાં મારા પરથી નિત્ય પસાર થતા રહે. કહેતા કહેતા શ્રી રાધાજીને ભાવ સમાધિ લાગી ગઈ. જીવનમાં અને મરણમાં પણ કૃષ્ણમય જ રહેવાની રાધાજીની માધવ ભાવની પરાકાષ્ઠા જોઈને ઉદ્ધવજી હવે શું બોલવું એ જ ન સમજાયું. પૂર્ણિમાનો ચાંદ હવે તો આકાશમાં ખાસો ઊંચે આવી ગયો હતો. ક્યાંય સુધી નિકુંજમાં નીરવતા ને નિસ્તબ્ધતા વ્યાપેલા રહ્યા. આખરે શ્રી રાધાને બોલવું જ પડ્યું. ઉદ્ધવ, કહો ને, શ્યામ સુંદર મને ક્યારે મળશે? તમારી સાથે એમણે શું કહેવડાવ્યું છે? ઉદ્ધવની હિંમત ખુલી. ધીરે ધીરે બોલ્યા, એ તો અહીં વૃંદાવનમાં જ યમુના તટે બંસી બટે કદમના પેલા વૃક્ષ નીચે આવીને ઊભા રહેવાના છે. તમને ત્યાં બોલાવ્યા છે. મારી સાથે તમારે ત્યાં આવવાનું છે. એ કદાચ ત્યાં આવી પણ ગયા હોય ને આપણી રાહ જોતા હોય તો ચાલો. એટલું કહેતા તો ઉદ્ધવના કંઠે સોસ પડી ગયો. અત્યાર સુધી ત્રિભંગી અવસ્થામાં ઊભા રહેલા રાધા આટલું સાંભળીને એકદમ યથાસ્થિત મુદ્રામાં આવી ગયા અને ઉદ્ધવના કથનનો ગોપિત મર્મ પામી ગયેલા દેવી પોતાની સ્વભાવગત ખુમારીથી વધ્યા. ઉદ્ધવ, તમે રાધાવતારની મારી પ્રતિજ્ઞા શું નથી જાણતા? હું સામે ચાલીને શ્યામને મળવા આટલા વર્ષોમાં ક્યાંય પણ ગઈ છું ખરી? મથુરામાં શું, દ્વારિકામાં જઈને પણ જો મારે ઘનશ્યામને મળવું હોત તો મને કોણ રોકનાર હતું? પરંતુ મેં એમ ન કર્યું, કેમ કે મર્યાદા ધર્મનું આજીવન પાલન કરવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી. પછી હું સ્વયં લાગણીશીલ બની જઈને મારી પ્રતિજ્ઞાનો ભંગ કેવી રીતે કરું? તમે તો એ પણ જાણો છો કે છેલ્લે કુરુક્ષેત્રમાં હું એમની રાણીઓની જિજ્ઞાસા સંતોષવા ખાતર એ શરતે આવી હતી કે માધવ અમારી વચ્ચે ઉપસ્થિત ન રહે. એટલું જ નહીં, કુરુક્ષેત્રમાં દિવસ દરમિયાન મને એકાંતમાં મળવાનો પ્રયત્ન પણ ન કરે. ઉદ્ધવ, જીવનભર જે મર્યાદા ધર્મનું પાલન કરવા મેં આટલું સહન કર્યું તેના પર હવે પાણી ફરી જાય એવું મનમોહન ઈચ્છે છે? એ કદાપી નહીં બને. આ રાધા મરી જશે તો પણ આ પ્રેમ નિકુંજ છોડીને બીજે ક્યાંય પણ શ્યામને મળવા નહીં જ જાય.
તમારે છેક બરસાના સુધી મને તેડવા આવવાનું કષ્ટ ઉઠાવવું ન પડે એટલા ખાતર તો હું સ્વયં ચાલીને આ પ્રેમ ભૂમિમાં આવી ગઈ છું. તમારા સ્વામીની ઈચ્છા મને ગોલોકમાં લઈ જવાની હોય તો એ ખુદ આવે અહીં અને મને સ્વમાનભેર લઈ જાય ગોલોકમાં. હું બંસીબટ પર એમને મળવા સામે પગલે શું કામ જાઉં? હું તો આ બેઠી અસ્વસ્થ વૃક્ષ નીચે. તમારે જવું હોય તો જાઓ ને બોલાવી લાવો તમારા મિત્રને, કહીને માનુની શ્રી રાધાજી તો પીપળાના એ વૃક્ષ નીચે પદ્માસન લગાવીને નેત્ર બંધ કરી ધ્યાનસ્થ થઈ ગયા. ઉદ્ધવ તો ભારે વિમાસણમાં મુકાઈ ગયા. ન રાધાજીની પાસે અહીં નિકુંજમાં હવે રાતભર રોકાઈ શકે કે ન રાધાજીને લીધા વિના એકલા બંસીબટ પર જઈ શકે. આવી દ્વિધાજનક પરિસ્થિતિમાં પ્રભુના સાચા ભક્તો જે રીતે ઈશ્વરેચ્છા બલિયસી કહીને ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે તે રીતે ઉદ્ધવજીને પણ શ્યામ શરણે ગયા વિના છૂટકો નહોતો. પ્રભુનું નામ સ્મરણ કરતા ઉદ્ધવજી શ્રી રાધાની બરાબર સામે પલાઠી વાળીને બેસી ગયા. નિરભ્ર આકાશમાં વૈશાખી પૂર્ણિમાનો ચંદ્ર અત્યારે લગભગ મધ્યમાં આવીને પોતાના શીતળ તેજ રશ્મિથી અવનીને અજવાળી રહ્યો હતો, પરંતુ આ પર્ણાચ્છાદિત અને ઘટાટોપ વનરાજીથી છવાયેલ છતવાળી નિકુંજમાં તો સ્વયં ચાંદની પણ ક્યાંયથી ડોકિયું કરીને જ ધ્યાનસ્થ રાધાજીના દર્શન કરી શકે એવી એની રચના હતી. તો પછી એકાએક આ નિકુંજ મધ્યે આટલો બધો પ્રકાશપુંજ પ્રગટ્યો ક્યાંથી કે ઉદ્ધવની આંખો અંજાઈ ગઈ. બંને હથેળી વડે નયન મસળીને ભારે આશ્ચર્ય વચ્ચે ઉદ્ધવે નિરખ્યું તો ધ્યાનસ્થ રાધાજીના કાળા ભમર કેશકલાપની પાછળ દિવ્ય તેજથી ઝળહળતું એક કુંડાળું રચાઈ ગયું હતું. તેના ઓજસથી સમગ્ર નિકુંજમાં પ્રકાશનો પુંજ પ્રગટ્યો હતો. ઉદ્ધવ તો બેઉ કર જોડીને વિસ્મિત નયને આ અનુપમ દ્રશ્ય લીલા નિહાળી રહ્યા હતા. ત્યાં તો થોડીવાર પછી ધ્યાનસ્થ રાધાજીના દેહમાં સંચાર થતો જોયો. પદ્માસનની સ્થિતિમાં જ શ્રી રાધાએ પોતાનો ડાબો હાથ લંબાવીને કમરમાં ખોસી રાખેલી કાનુડાની વાંસળી બહાર કાઢી, ચૂમી, આખરે લગાડી અને પછી પરવાળાસા પોતાના અધર પર એને ગોઠવી. ત્યારબાદ એમાં પ્રાણ રેડીને એવી મધુર છતાં દર્દીલી તર્જ અલાપી કે બાજુમાં વહેતી યમુનાના નીર પણ થંભી ગયા અને સુસવાટા મારતો ઉનાળુ પવન પણ અદબ જાળવીને ગતિશૂન્ય થઈ ગયો. ઉદ્ધવે તો માત્ર સાંભળ્યું જ હતું કે બાળપણમાં બંસીધરે આ વાંસળીના નાદથી કેવળ ગોપાંગના અને ગાયોને જ નહીં, રાની પશુઓને પણ વેણુનાદે વશ કરી લીધા હતા. પરંતુ કાનુડાની એ બંસરી વર્ષોથી શ્રી રાધાની પાસે જ છે અને તેમણે પોતે આ બંસરી વગાડવાની કળા આટલી ઉચ્ચ કક્ષાએ હસ્તગત કરી લીધી છે. એ નજરે નિહાળીને અને એના શ્રાવણનો જાદુ રોમ રોમથી પામીને ઉદ્ધવ તો એટલા તલ્લીન થઈ ગયા કે આંખો બંધ કરીને મસ્તીમાં ઝૂમવા લાગી ગયા. ધીરે ધીરે આરો અવરોહ પામતો એ બંસીનાદ કરુણ રાગિણીની પરાકાષ્ઠાએ પહોંચીને અંતે એક આખરી હૃદયભેદક ચિત્કારથી વાતાવરણને કરુણતમ બનાવી દઈને પછી એકાએક થંભી ગયો. છતાં ક્યાંય સુધી હવામાં એ કરુણ સુરાવલીનો રણકાર પડઘારૂપે ગુંજ્યા કર્યો. પછી વાતાવરણ સાવ નીરવ થઈ જતાં હોશમાં આવેલા ઉદ્ધવે આંખ ઉઘાડીને રાધાજી સામે નજર કરી તો આટલા બધા આશ્ચર્યોમાં વળી પાછો એક નવો આશ્ચર્યનો ઉમેરો થયો. પેલી કાનુડાની વાંસળી જે રાધાજીના અધર પર ગુંજતી હતી તે હવે હવામાં ઉંચકાઈ અને શ્રી રાધાના મસ્તક પર થઈ પછી સમાંતરે હવામાં તરતી ઉદ્ધવની નજર આગળથી પસાર થઈ અને સામેની દિશામાં જવા માટે આગળ વધી. ફાટી આંખે ઉદ્ધવે શું જોયું? નિકુંજના સામે છેડે એક વૃક્ષ નીચે સ્વયં શ્યામ સુંદર મરક મલકાતા ઊભા છે. પીળું પીતાંબરને જાંબલી ઉપવસ્ત્ર ધારણ કર્યું છે. માથે રાજમુગટને કલાત્મક મોરમુગટ છે અને એમણે પોતાના બંને બાહુ શ્રી રાધાજી જે દિશામાં બિરાજમાન છે તે દિશામાં લંબાવ્યા. મુરલીધરના એ લંબાવેલ કરકમળમાં પેલી વાંસળી આવીને એવી રીતે સમાઈ ગઈ કે જાણે વર્ષોથી વિખૂટા પડેલા બે આપ્તજનોનું પુલન મિલન ન થયું હોય. ઉદ્ધવ અપલક જોતા જ રહ્યા અને આ બાજુ મુરલી મનોહર કનૈયાએ હવે સ્વયં પોતાની અસલ ત્રિભંગી અવસ્થા ધારણ કરી અને ત્યાં વૃક્ષ નીચે ઊભા જ પેલી વાંસળીને એ રીતે વગાડવા માંડી કે જાણે પોતે રાધાનું અત્યંત ઉષ્માભર્યું આહ્વાન ન કરી રહ્યા હોય. આંખો મીચીને જિંદગીમાં પહેલી જ વાર શ્યામ સુંદરની બંસરીનો શ્રવણાનંદ માણી રહેલા ઉદ્ધવના કાને એકાએક શ્રીકૃષ્ણનો મધુર અવાજ સંભળાયો. પ્રિય સખા, આંખ ખોલીને એકવાર અમારી સામું તો જો. અને ઉદ્ધવે શું જોયું? વૃક્ષ નીચે માધવ એકલા જ હતા. એમની બાજુમાં એમના હૃદયેશ્વરી શ્રી રાધાજી પણ ઊભા હતા. અલગ નહીં, પેલા રાધા માધવ યુગ્મ સ્વરૂપે સુંદર શ્યામના અધર પરની બંસરી પર બંનેની એક કરાંગુલી ફરી રહી હતી
અને પોતાની દ્વિતીય હસ્તથી એકબીજાને આલંગીને સસ્મિત વદને ઊભા બંને પરમ ભક્ત ઉદ્ધવ પર આશીર્વાદની વર્ષા કરી રહ્યા હતા. જે અવર્ણનીય અનુપમ સ્વરૂપધારી છબીની પોતે નિત્ય સેવા પૂજા કરતા હતા તે રાણી સાત્યાદેવી દ્વારા ચિત્રાંકિત થયેલી પેલી શ્યામાના યુગલ સ્વરૂપની છબી તો ઉદ્ધવની પાસે જ હતી, પરંતુ તે જ સ્વરૂપનું આજે જિંદગીમાં બીજી વાર પ્રત્યક્ષ દર્શન થતાં ગદગદ થઈ ગયેલા ઉદ્ધવજી પોતાના સ્થાન પરથી ઊભા થઈ ગયા અને બે હાથ જોડેલી મુદ્રામાં આગળ વધીને તેમણે પ્રિયા પ્રીતમના આ દિવ્ય સ્વરૂપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઉદ્ધવ તો હજી ભૂમિ પર જ હતા ને એમના કાનમાં શ્યામ સુંદરનો કરુણા મિશ્રિત સ્વર પડઘાયો. ભાઈ ઉદ્ધવ, હવે મારી અંતિમ ઈચ્છા પૂરી કરવા ઊભો થા. સામેના અસ્વસ્થ વૃક્ષ નીચે વૃષભાણ નંદિની શ્રી રાધાનો નિશ્ચેતન દેહ ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન છે. એ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાનું પુણ્ય કાર્ય તારા હાથે જ કરવાનું છે. આજીવન તપસ્વીની શ્રી રાધિકાનો પાર્થિવ દેહ અત્યારે જે સ્થિતિમાં આસનસ્થ છે તે જ સ્થિતિમાં રહેવા દઈને એની ફરતે ચિતા રચાય તો આ યોગિનીના પવિત્ર માનવ દેહના અંતિમ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કર્યા લેખાશે. સખા, તું હવે આ પુણ્યવિધિ કરવા પ્રવૃત્ત થા. ઉદ્ધવે ચમકીને જોયું તો વૃક્ષ નીચે હવે દ્વારિકાધીશ શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપમાં પ્રભુ સ્વયં સૂક્ષ્મ દેહે એકલા ઊભા હતા. પોતાની પ્રાણપ્રિયા પરમેશ્વરી શ્રી રાધિકાના મૃતદેહની અદબ જાળવીને જાણે એને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા ન હોય એ રીતે નતમસ્તક અને ઉદ્ધવ સામેની દિશામાં નજર કરી તો પ્રભુના કથનાનુસાર વૃંદાવનેશ્વરી કીર્તિદા કુમારી શ્રી રાધાજીનો નિર્જીવ દેહ ધ્યાનસ્થ અવસ્થામાં આરસ પ્રતિમાની ભ્રાંતિ વિરાજિત હતો. હરે કૃષ્ણ હરે રાધે શ્યામ શ્યામા હરે હરેનો મનમાં જાપ જપતા ઉદ્ધવજી પ્રભુની અંતિમ આજ્ઞાનું પાલન કરવા કટિબદ્ધ થયા. શ્રી કૃષ્ણની ઈચ્છાનુસાર જ તેમણે પ્રેમ નિકુંજના એ અસ્વસ્થ વૃક્ષની નીચે કાષ્ઠિચા ગોઠવીને તૈયાર કરી અને ત્યાં તો એકાએક હવામાં એક પ્રચંડ સુસવાટો થયો. વિસ્મિત વદને ઉદ્ધવે શું જોયું? શ્રી કૃષ્ણની તર્જની પર અવધારિત રહેલું સુદર્શન ચક્ર વર્તુળાકારે ઘૂમતું શ્રી રાધાજીની ચિતા સમક્ષ આવ્યું અને એક પુત્ર પોતાની માતાને અગ્નિ સંસ્કાર આપતા પૂર્વે જે રીતે ચિતાની 5 વાર પ્રદક્ષિણા કરે તે રીતે 5 ગોળ ચક્કર શ્રી રાધાજીની ચિતા ફરતે લગાવીને પછી એ દિવ્ય અસ્ત્ર શ્રી રાધાજીના જમણા પગના અંગૂઠાને સ્પર્શ્યું. સુદર્શન ચક્રનો સ્પર્શ થતાની સાથે જ અગ્નિદેહે સ્વયં પ્રગટ થયા અને આ પરમેશ્વરી શ્રી રાધિકાના પંચ મહાભૂતધારી દેહને તેમણે પોતાના શરણમાં લઈ લીધો. આમ શ્રીકૃષ્ણ સખા ઉદ્ધવ અશ્રુભીની આંખે દ્વાપરયુગની આ મહાદેવી અવતાર ધારિણી તપસ્વિનીના પાર્થિવ દેહના પવિત્ર અગ્નિ સંસ્કાર ભક્તિભાવે પાર પાડી રહ્યા હતા. ત્યારે એમને ક્યાં ખબર હતી કે બરાબર એ જ સમયે અત્યારે મધ્યરાત્રિએ અત્રેથી સેંકડો કોસ દૂર પેલી હિરણ કપિલા નદીના સંગમ તીર્થે એક બીજા અસ્વસ્થ વૃક્ષની નીચે વ્રજેન્દ્ર નંદન દેવકીનંદન વાસુદેવના પાર્થિવ દેહને પણ એમનો બીજો પ્રિય સખા અર્જુન અશ્રુભીની આંખે ને ભારે હૈયે અગ્નિદાહ આપી રહ્યો હતો. બંને અવતારધારી શ્રીકૃષ્ણ અને શ્રી રાધાજીના જીવનભર વિખૂટા રહેલા માનવ દેહોના અગ્નિ સંસ્કાર બરાબર એક જ સમયે માત્ર એક જ આપ્તજનના વરદ હસ્તે પીપળના પવિત્ર વૃક્ષ નીચે આસનસ્થ દેહાવસ્થામાં ચંદ્રમાની સાક્ષીએ થઈ રહેલા નિહાળીને આ અદ્ભુત યોગાનુયોગથી હર્ષવિભોર થઈ ગયેલા વિષ્ણુલોક અને ગોલોકના દેવદેવીઓએ પરમ પુરુષ પ્રકૃતિ અને પરમ પરમેશ્વરીના આ અભૂતપૂર્વ પરમાત્મા મિલન પર દિવ્ય પુષ્પોથી વૃષ્ટિ કરી અને એ રીતે રાધાકૃષ્ણના ગોલોક પુનરાગમનને અત્યંત હર્ષોલ્લાસથી વધાવી લીધું. અને પછી બીજા દિવસના પ્રાતઃકાળે એક બાજુ શ્રીકૃષ્ણના પંચમહાભૂતમાં ભળી ગયેલા દેહની ભસ્મ તથા અસ્થિફૂલ હિરણ કપિલા નદીમાં પધરાવીને સ્નાન શુદ્ધ થયેલા અર્જુન ભીના કપડે અને ખિન્ન હૃદયે વસુદેવની કર્મભૂમિ દ્વારિકામાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે બરાબર એ જ સમયે બીજી બાજુ ભક્ત ઉદ્ધવ શ્રી રાધાજીના ભસ્મીભૂત થઈ ગયેલા પાર્થિવ દેહના ભસ્માસ્થથી એમણે પોતાને ભેટ આપેલી પેલી ચૂંદડીમાં એમની જ ચરણરજ સાથે બાંધીને એ ચૂંદડી સમેત એમની આ આખરી નિશાની શ્રી યમુનાજીને સમર્પિત કરીને શોકાર્ત હૃદયે રાસેશ્વરી શ્રી રાધિકાજીની લીલાભૂમિ વૃંદાવનમાં ધીમે પગલે પ્રવેશી રહ્યા હતા. પૂર્ણ થયો અવતાર ને ગોલોકે પ્રસ્થાન, માનુનીને તેડવા આવ્યા ખુદ ભગવાન. શ્રી રાધા વલ્લભ કૃપા, ગુરુ હરિવંશ મહાન, શ્રી રાધા ચહે ચરણ કમળમાં સ્થાન. રાધે રાધે.